ગામમાં એક કાકાએ 1 વીઘો જમીન વેચી તો એમને 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો. હવે કાકાનું એકાઉન્ટ તો બેંકમાં હતું નહીં, એટલે કાકા એક નેશનલાઇઝ બેંકમાં ખાતું ખોલવા માટે પહોંચી ગયા. સીધા જ મેનેજરની કેબિનમાં ઘૂસી ગયા કે મેનેજર સાહેબ, મેં આવી રીતે જમીન વેચી છે તો 10 લાખ રૂપિયાનો ચેક આવ્યો છે અને મારું ખાતું કોઈ બેંકમાં નથી, તો મારું આ ખાતું ખોલવાનું છે. તો મેનેજર કહે, હા હા કઈ વાંધો નહીં, અમારે તો ડિપોઝિટ જ જોઈએ છે, લાવો તમે તમારે. એમણે ઘંટડી મારી અને પટ્ટાવાળાને બોલાવ્યો. કાકા માટે એક મસ્ત મજાની ચાય બનાવો, પછી આપણે એમનું ખાતું ખોલીએ. કાકા પાસેથી આધાર કાર્ડ, લાઇટ બિલ, ફોટો વગેરે લઈ લીધું અને ફરી એક ઘંટડી મારી અને એક કારકુન હતા એમને બોલાયા. કીધું કે કાકાનું આપણે સેવિંગ ખાતું ખોલવાનું છે, 10 લાખ રૂપિયાનો ચેક છે, ફટાફટ ખોલીને ચેક આજે જ ક્લિયરિંગમાં મોકલી આપો. પછી કાકાને કીધું, કાકા તમે આ ભાઈ છે કારકુન છે એમની સાથે તમે જતા રહો. ગયા, ખાતું ખુલી ગયું, ખાતાનો નંબર બી આવી ગયો, કાકાનો 10 લાખ રૂપિયાનો ચેક બી લઈ લીધો, ક્લિયરિંગમાં નાખી દીધો. 2 દિવસ પછી ચેક રિટર્ન થયો. કાકા ગભરાઈ ગયા કે થયું તો શું થયું, કે આ પેલા જમીનવાળો છેતરી નથી ગયો ને. કાકા દોડતા દોડતા મેનેજર પાસે પહોંચ્યા કે મારો જે 10 લાખ રૂપિયાનો ચેક હતો ને એ બાઉન્સ થઈ ગયો છે. તો કે ના હોય, અમે તો બધું કમ્પ્લીટ બરાબર ખોલ્યું છે. પછી મેનેજરે રિટર્ન મેમોમાં જોયું તો એમાં રીઝન હતું નેમ ડિફર. પછી જે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ જે હતું ને એ મંગાવ્યું. તો એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ જોયું ને તો મેનેજર બી ચોંકી ગયા. પેલા જે કારકુન ભાઈ હતા ને એ હિન્દી ભાષી હતા, નવા ગુજરાતમાં આવ્યા હતા. તો કાકાનું નામ હતું ગુલાબસિંહ વખતસિંહ પરમાર. ગુલાબસિંહ વખતસિંહ પરમાર. તો એણે શું કર્યું, ઇંગ્લિશમાં કન્વર્ટ કરી દીધું. રોજ લાયન, ટાઈમ લાયન, 52 માળ. બોલો, પછી ચેક બાઉન્સ જ થઈ જાય ને. કાકા કે મારે કશું તમારે ત્યાં ખાતું નથી ખોલવું, તમે બધું મને પાછું આપ્યું તો તમારે ત્યાં તો મારે ખાતું જ નહીં ખોલાવું, હું બીજી કોઈ બેંકમાં ખાતું ખોલાવી લઈશ. બોલો.